નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા વસુંધરાના વહાલા દવલા પ્રકરણ 13 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તીર્થ ક્ષેત્રે આટલી જ પ્રાર્થના કરીને સૂતેલું મન નિંદરના ખોળામાં હવું ફૂલ બની ઢળ્યું હતું. ઘરની બાઈ એ સૂતેલા ફૂલ દેહ ઉપર રમતા દીવાના કિરણો જાણે કે ગણતી હતી. એની આંખો એક કાંટાના બે રાજવા જેવી બની હતી. એક છાબડામાં આ સૂતેલું શરીર હતું ને બીજી પલ્લામાં જાણે કે રૂપિયાની થેલી પછી થેલી ફેલાતી હતી. સૂતેલું શરીર બહુ તો 100 રતલ હશે ને સામા પલ્લાની અંદર 4000 રૂપિયાનું વજન થઈ ચૂક્યું હતું. છતાં હજુ આ શરીરવાળું પલ્લું ધરતીથી ઊંચું આવતું નહોતું. બાઈ જાણે કે એ દેહને ખરીદવા આવનાર ઘરાકને કહેતી હતી, નાખો, હજુ તો ઘણી વાર છે. તિલકધારી પુરુષે બિલ્લી પગે આવીને આ સૂતેલા શરીરને નિરખતી ઊભેલી બાઈ નિહાળી. બંનેએ એકબીજાની નજરનું ત્રાટક બાંધ્યું. બંને બીજા ઓરડામાં જઈને બેઠા. બીતો પણ ન સાંભળી જાય એવી ધીરી વાત ચલાવી. પાછળથી કજિયો ટટ્ટો નહીં, અત્યારથી જ નક્કી કરો. તને જેમ ગમે તેમ કરી આપવા તૈયાર છું. ના, ગયે વખતે રૂડકીના કામમાં તે મને મોટો રેસ આપેલ છે. અડધો અરધ બહુ વધુ પડતી વાત કરો છો. ચાલી કરમાં તારી જીભે કબૂલ. બસ, ઉતાવળ કરવી નથી. જોઈ તો છે ને, બરાબર સસ્તી નથી કાઢી નાખવી. ના, તમે જાજો વખત પણ નથી જવા દેવું. ક્યાંક મરી રહેશે શું? હા, ને આને કાંઈ રૂડકી કંકુડીની જેમ કેસરિયા દૂધના કઢા પાવામાં 15 દી મહિનો વિતાવની એ જરૂર નથી. વાન જ ઉજળો છે. આ મકાનવાળા વકીલો કેટલું ઠરાવ્યું છે. જે આપશું તે લઈ લેશે. બોલે એવો નથી. ધંધા પાણી વગરનો બેઠો છે. ઠીક, ત્યારે આ છાબીઓ તો ઉતારી લે. હા, ઠીક યાદ કર્યું. હું તો ભૂલી જ જાત ને. પુરાવો કોઈના હાથમાં પડત. તિલકધારી પુરુષે એ મેડીની દિવાલો પરથી દેવમૂર્તિઓનો ને ચાંબીઓનો બધો સરજામ સતેજ લીધો અને એની જગ્યાએ એક સંધિ વકીલની સનદ જ ફેમમાં મઢેલી લટકતી રહી. વાઘરીઓએ નહોતો જોયો ને જોયા તો પણ ન ઓળખી શકત એવો એક કબટ ત્યાં પડ્યો હતો ને એમાં કાયદાની 25 ચોપડીઓ સોનેરી પીઠની પાછળ કાળા અક્ષરને સંતાડતી વેશ્યાઓ સમી બેઠી હતી. છબીઓ સમેટતે પુરુષ સ્ત્રીને કહેતો હતો, નંદુડી, તારા જૂના ને જૂના ધંધામાં પડી રહી હોત તો કદીએ ઊંચે આવી શકત આટલી. પણ એ કસ્બામાં તાલીમ લીધી એટલે તો આ નવા પાઠ કરવામાં ક્યાંય ચૂક પડતી નથી ને. શિવલા ખાનદાન કુળની શેઠાણીનો ને તેમાંય પાછો ભગત રાણીનો વેશ કાઢવો તો કાઢવો, પણ દિવસના દિવસ ટકાવી રાખવો સહેલ નથી. શિવલા, સહેલ નથી. પરખાઈ જતા વાર ન લાગે. તારે કયા વેશ કરવા પડવું છે? તું તો ખાનદાનનું છોરું હતી ને. હતી, વર્ષો વહ્યા ગયા. ભૂલી પણ ગઈ. કાકાએ બટકું રોટલોએ બાંધી દીધો હોય તો રંડાપો પાડતી શા માટે ન બેઠી રહેત એવો અફસોસ હવે આટલા વર્ષે કોઈ વાર યાદ આવી જાય છે. શિવા, કાકાને યાદ આવી હોત છો. અત્યારે નરસ બનીને નેક મેં ત્રીજીનું ભણીને પારકી બેન દીકરીઓની આશીષો લેતી હોત. આજ નિશાસા લેવા પડે છે. સૌનું એમ જ છે. નંદુ, મને આ ધંધે ચડાવનાર મારા નાતીલા છે ને. મા બાપના કારજ કરવા બેનને વેચવી પડી અને 5 કોથળી છોડિયા વાભર જન્મારો આખો કુંવારો રહેવાની
અવદશા દેખી એટલે જ ઊંડી ધાજનો માર્યો આ માર્ગ વળ્યો છું ને. ઠીક છે મારા ભાઈ, આ જ ઠીક છે. આપણા બેના કસબમાંથી બીજા 5-7નો પેટ ગુજારો તો થાય છે ને. વાઘરીથી લઈ વકીલ સુધી સૌને ધંધો તો પકડાવ્યો ને આપણે. બસ બસ ઉદ્દમ કરીને ખાવું છે ને મારે એ જૂના કરજ ભરપાઈ કરતાં આરોવારો નથી આવતું. દીનદયાળ શેઠનું લેણું એ તો પઠાણનું લેણું છે. બાય પૂરું કરીએ જ ઉગાર છે ને. વળી આપને તો એક અચૂક નીતિ રાખી છે ને કે વેશ્યાને હાથે આ બચાડી વાઘરણને ને વેચવી. આપણે પણ ઈશ્વરને માથે જ રાખ્યો છે ભાઈ. એવી વાતોએ આ નંદુ અને શિવલાની જીવનકથા તાજી કરાવી. બંનેના અંતરમાં જલતા જૂના સામાજિક વેર યાદ કરાવ્યા. 3 વાગ્યાની ટ્રેનમાં સોનાની પૂતળી તેજુને ડાકોરની યાત્રા કરાવવા બંને ભાગીદારોએ રણછોડરાયના ઈશ્વરી ધામનો રસ્તો લીધો. રણછોડરાયકી જે એવા લહેકાદાર જયકારોએ ડાકોરની ગાડીનો ડબ્બો ગુંજાવી મૂક્યો હતો. યાત્રાળુઓના ટોળા ઉછળી ઉછળી ગાતા હતા, રણછોડરાય રણછોડરાય, બીજું ને. કાગડા દંડે ગોરડીઓને ચાંચમાં પકડે એવા પ્રકારે તીર્થગુરો યજમાનોના કાડા ચાલી રહ્યા હતા. ગોમતીના પાણી પર માનવ શરીરનો મેલ તરતા હતા. ગોમતીના ઘાટ ઉપર વૃદ્ધો અને યુવતીઓના માથામાંથી હજમના પુનિત અસ્તરાઓ લાંબા વાનનું છેલ્લું સૌંદર્ય પણ ઉતારી લઈને પરલોકગામી પતિઓને જંપવા ન દેતી ઈર્ષા ઝાડોનું શમન કરતા હતા. તેમની વચ્ચે વર્જનારી આ ત્રિપુટી સર્વની નજરબંધી સાંધી રહી. તેજ ભાના રૂપ ઢગલા પર શંકાઓના ટોળા જેવી યાત્રાળુ આંખો રમખાણ મચાવી રહી. તારના સંદેશાથી હાજર રહેલો એક ઝાઝામાં ઝાઝા ટીલા ટપકાવાળો તીર્થગોર આ ત્રણેયને પોતાના મુકામ પર લઈ ચાલ્યો. ત્યારે બેકાર રઝળતા કેટલાય ગોરો પર એના પ્રતાપની સહેજ પથરાતી ગઈ. ગોરને ઘેર એકબીજા પણ યાત્રાળુનો ઉતારો પડ્યો હતો. પેટીઓ, ટ્રંકો અને બેગોના એ અસબાબ ઉપર અંગ્રેજી અક્ષરે સફેદ નામો લખ્યા હતા. તેની વચ્ચે એક ધર્મ શ્રદ્ધાળુ સજ્જનતાની સદેહ ભાવના સમૂહ 25 વર્ષનો પુરુષ લલાટે તિલકોની છાપો ચોરતો હતો. વણિક પુત્રની સ્વર્ગમાં સોંપતી તેજુને તીરસી નજરે નખશીક નિહાળી લીધી. એના મોં પર તેજુનું રૂપ ગલી પછીનો મીઠો સિતમ ગુજરવા લાગ્યું. તેજુને તો આ સર્વસૃષ્ટિનો એક પણ એક જોવા જેવો અંશ હતો. એથી વધુ એ પુરુષની મીઠી આંખો ને પોતાની જગ નિરખતી નજર વચ્ચેના તાર કોઈ ભાવિ કસબનો વણાટ કરનારા હતા તેવું જરી કે ભાન એને નહોતું. પછી તીર્થગોર જ્યારે તેજુના બનાવટી માતા પિતાને આ યાત્રાળુ પાસે મિલાપ માટે લઈ આવ્યા ત્યારે યાત્રાળુઓ સજ્જનની સમક્ષ એક ઉઘાડી નાની પેટી પડી હતી. પેટીમાં નાની મોટી દાબડીઓ ખોલીને એ યાત્રાળુઓ સજ્જન સોના રૂપા તેમજ હીરા મોતીના સુંદર દાગીનાઓનો પોતાની નોંધ પોથીની ટીપ જોડે નંગ મેલ મેળવતા હતા. આવો પધારો શેઠિયા, એવો એને તેજુના પિતાને આદર આપ્યો. જે રણછોડ ઉચ્ચારી એણે તેજુના માતા પ્રત્યે હાથ જોડ કરી. તીર્થગોરનું કામ ભક્ત ને સંત વચ્ચે, પતિત અને પ્રભુ વચ્ચે, તેમ ભાવિકો વચ્ચે માત્ર મેળાપની કડી મેળવી દેવાનું છે એટલું કરીને ગોર વિનય ભાવે ઉઠી ગયા. તે પછી બંને પક્ષો વચ્ચે લાંબો વાર્તાલાપ થયો. વાર્તાલાપને અંતે પ્રસન્ન વંદને તેજુના પિતા બોલ્યા, બીજું તો બધું ઠીક છે શેઠિયા, અમારે તો અમારી ચંપા સુખમાં પડે છે એ જ મોટો સંતોષ છે.
મારી પણ એ જ અભિલાષા છે ભાઈ. યાત્રાળુઓ સજ્જને મુખ રેખાઓમાં કોઈ અદ્ભુત માર્દવ મૂકીને કહ્યું કે 3 પત્નીઓના પ્રારબ્ધમાંથી ખાધી પડેલી મારી સંપત્તિ સુપાત્રના હાથમાં સોંપાય તે તમને વાંધો ન હોય તો આજે જ ઉકેલી લઈએ. અમારી પણ એ જ કામના છે. ફક્ત જરા કુનેહથી કામ લેવું પડશે આપને. કહો, અમારો જુવાન જોધ દીકરો 1 વર્ષ પર અમને રડતા મૂકીને વેખણ વળ્યો છે. અમે તો દીકરીની સામે દેખીને આંખોના પાણી સમાવી લીધા છે. પણ ચંપાને એનો ભાઈ અતિશય વહાલો હતો. વળી એ એક જુવાન વિધવાને મૂકીને ગયો છે એટલે ચંપા દીકરીના વોલોપાતનો કોઈ પાર નથી રહ્યો. એણે તો વિધવા ભાભીની જોડે કુંવારું વૈવિધ્ય ખેંચવાનો નિશ્ચય કરી લીધો હતો. એણે બાયડીએ દુનિયાની મીઠાશ ચાખી નથી ને ત્યાં સુધી જ આ હઠાગ્રહ પકડીને બેઠી છે. માંડ માંડવી છે એટલે એને આઘાત ન જ લાગી જાય એવી સરળતાથી લગ્ન ઉકેલવા પડશે. કહો, કેવી રીતે? અમે એને જાત્રાને બહાને જ ખેંચી લાવેલ છીએ એટલે લગ્ન વિધિ પણ યાત્રા ક્રિયાની સાથે સમેટી લઈએ સુખેથી. ને પછી અમે છાના માના વિખુટા પડી જઈએ તો આપ એને સાચવી લેજો. અમારે ઘેર જુવાન વિધવા છે. શેઠ સાપનો ભારો સાચવવાનો છે. કંઈ મોટી વાત છે? કશો જ આડંબર કરવો નહીં. મને પણ હવે ચોથી વારના લગ્નનો ઢોલ પીટાવવો ગમે તેમ નથી. ત્યારે તો આપણે સમાન વિચારોવાળા સંબંધી બનીએ છીએ. ભગવતી તેજુના પિતા નંદોડી પ્રત્યે વળ્યા. પાળ માનીએ રણછોડરાય દેવનો. મારે તો એક વિસામો છે. નંદુએ ગાળામાં ડૂમો આણ્યો. એટલું જ વિનવું છું જમાઈને કે બેટા મારી ચંપાના ખુશ ખબરનો કાગળ હમણાં તો રોજ ને રોજ નાખતા રહેજો. આ અમારું સરનામું. પિતાએ કાગળના નામ ઠામ ટપકાવી આપ્યા. પછી ગુમતીના તટની હેઠે વાસને એક એકાંત ખૂણે તેજુની જોડમાં એ યાત્રાળુને તેમજ ચંપાના માતા પિતાને બેસાડી તીર્થ ઘોરે જે ક્રિયાઓ કરાવી તેને તેજુએ માની પ્રાયશ્ચિતની ધર્મ ક્રિયા, યાત્રિકે ગણી લગ્નની ક્રિયા અને શિવલાનંદોની જોડીએ તેમજ તીર્થ ગોરે ત્રણેય સાચી પીચાની પારકી છોકરીની વિક્રિય ક્રિયા. જંગલી જય તેજુને લગ્ન અને સરવાળાના લેબાસો તેમજ વિધિ વચ્ચેનો તફાવત અજાણ્યો હતો. રાતે ફરીવાર રેલગાડીની સવારી થઈ ત્યારે સેકન્ડ ક્લાસના ડબ્બામાં યાત્રાળુ પોતાની કાયદેસર પત્ની સાથે ચડી બેઠો. તેજુને એના માવતરે કહી રાખ્યું હતું કે અહીંથી આ યાત્રિકની સંગાથે આપણે નાશકના તીર્થમાં જઈ રહીએ છીએ. બધો સામાન આવી ગયો. ભગવતી તમે નગ મેળ ગણી લીધા? હાજી દીકરીનો સામાન, ઓલ્યો દાબડો વગેરે બધું ગોઠવાઈ ગયું. હા જો આ રહ્યું બધું જ. આપણો સામાન એ પડી રહ્યો છે. ચાલો લઈ આવીએ. પણ ગાડી ઉપડશે તો પાછલે ડબ્બે ચડી બેસશું. ચિંતા કરશો નહીં. વગેરે વાતો કરીને બેવ ઉતરી ગયા ને ગાડી ઉપડી ત્યારે આભી બને તેજુએ સ્ટેશનના દીવાને એક પછી એક કોઈ કાવતરા રાખોની માફક મૂંગાઓએ એ કુટિલ સ્નેસ્ત્રે સરી જતા જોયા. બીજી ક્ષણે એ ચકચિત ગાત લિયાણા અરીસા ભર્યા ખાનામાં યાત્રિકની સંગાથે પોતે એકલી જ હતી તેનું ભાન આવ્યું. બીજું સ્ટેશન 1 કલાકે આવ્યું. પુરુષ તપાસ કરીને પાછો આવ્યો. ક્યાં ગયા? તેજુએ પૂછ્યું. ગાડી ચૂક્યા જણાય છે. આપણે બીજા જ સ્ટેશનેથી તાર દેશું. આવી પહોંચશે. ચોક્કસ. ટાણે આપેલા દાગીનાની પેટી લાવ, આપને મૂકી દઈએ. દાગીના શેના? તારા લગ્નના. મારું લગ્ન? શું બોલો છો? લગ્ન નહીં ત્યારે ઘરે શું કરાવ્યું? ગાંડી ભાઈ મોં છે. એમાં
બરથાર પણ ભૂલી જઈશ. એ વલોપાત હવે તો છોડ. તને લગ્નની મીઠાશ સમજાઈ નથી ત્યાં સુધી જ ગભરાય છે તું. તેમે કોણ કહો છો શેઠ? મારે ભાઈ કેવો? કોનો ભાઈ મરી ગયો? એ 2 જણા ક્યાં ગયા? દાગીના ક્યાં ગયા? તારા મા બાપને શા માટે આપતી આવી? મારા મા બાપ કોણ? તું ભાન ભૂલી ગઈ છે કે મને લગ્નની પ્રથમ રાત્રિએ ટણ વળાવે છે. ગામડાના બૈરાની ગોહ્યા રજની વિદ્યા મને નથી આવડતી. હું બાપુ. તમે શેઠ કેફ કર્યો છે કે શું? કેફ તો કર્યો જ કહેવાય ને. 4000ની રોકડી નોટો ગણી આપીને તારા સ્વામી વિજયા કટોરી હાથ કરી. જેનું પાન તો દૂરે રહ્યું, નર્યું દર્શન જ કેફમાં દોલાવનારું છે. શેઠ એ મારા માવતર નહોતા. હું એની દીકરી નથી. જ્ઞાન દ્રષ્ટિ તો યાત્રાધામમાં હોઈએ ત્યાં સુધી શોભે. પાછા આપણે સંસારમાં આવ્યા. હવે પ્રેમ દ્રષ્ટિની વાતો કરીએ ભાઈ. હા, એક દ્રષ્ટિએ તો પ્રત્યેક પતિ પત્ની ભાઈ બહેન જ છે. તમને એ છેતરી ગયા. એ મારા મા બાપ નથી. હું તો શેઠ હલખા કુલની સ્ત્રી છું. મને તો એ જાત્રા કરવા લાવેલા. હું તો હજી પરમ દિવસે ઇન્દ્રનગરની જેલમાંથી છૂટી. આ ગાડીના પીંડા યાત્રાળુના કલેજા પરથી પસાર થતા હોય તેવી અસર તેજુના આ સમાચારે તેના અંતર પર પાડી. એનું ચાલક તો એ ટ્રેન ઊભી રખાવત. તું જેલમાંથી છૂટી. હા હા, હું તેજુડી. અસલ તો આડોડિયાના દંગામાં ભણનારી, પછી વાઘરીઓના વાસમાં રહેનારી. મારે એક છોકરો હતો. મારા પાતક ધોવા આ 2 જણા મને ઇન્દ્રનગરની અહીં લાવેલા. ઇન્દ્રનગર યાત્રાએ પોતાની પાસેનું શિવલા ગોરે આપેલું સરનામું કાઢીને વાંચ્યું. નામ લખ્યું હતું શેઠ ચતુર્ભજ દાસ, દ્વારકાદાસ, નવાનગર. એનું નામ શું છે? વરરાજાએ આભા બની જઈને પૂછ્યું. મને ખબર નથી. મેં નામ પૂછ્યું નથી. તું વાણિયાની દીકરી નથી? ના શેઠ, મારા પ્રારબ્ધ એવા નથી. બધી જ વાત બનાવટ છે. મને કાંઈ ખબર નથી. મને પ્રાચત કરાવવા આણી હતી. મને હવે છોડો. તું ક્યાં રહે છે? ક્યાં જઈશ? મારે ઘર નથી, સગું વાલું કોઈ નથી. સંસાર જીવનના ભીતરાને પહેલી છેલ્લી વાર ઊભા કરવાનો અભિલાષુ આ વરલાડો આ ગાડીના વધતા જતા વેગે વેગે વિચાર વંટળી ચડ્યો. એ ધનવાન નહોતો. એણે આજ 50 વર્ષની ઉંમર સુધી પરણવાની, ફક્ત એકવાર લગ્ન કરવાની શક્તિને ટીપે ટીપે સંચય કર્યો હતો. એણે અડધો રોટલો ખાઈને આનો 2 આના બચાવ્યા હતા. ફૂટ દગો, છેતરપિંડી અને પ્રજન કરવાની જ્યાં પાયની કમાણી માટે જ પણ જરૂર પડી રહી છે તેવા સમાજનો એ માનવી હતો. ગુજરાતનો એ ગ્રામ્ય વેપારી હતો. એને એકવાર લગ્ન સુખ લેવું હતું. એના 2 મોટા ભાઈઓ પરણ્યા વિના અડધા શેકાના જીવન જોતરા ખેંચીને ખતમ થઈ ગયા હતા. પણ એનો ગુનો ઉજળા વર્ણમાં અવતાર લીધાનો હતો. 3 અપરિણિત ભાઈઓના ઘરમાં દામ ચૂકવવા ચાહતે પણ કોઈ જ્ઞાતિજન પોતાની કન્યાને મોકલવા હામ ભીંટાતો નહોતો. એ ભાઈઓના નામ ચેરાઈ ગયા હતા. નામનું ચેરાવું એ એક ભયંકર વસ્તુ હતી. સમાજ વાંદરાના કટક જેવો હતો. એક વાંદરાને શરીરે એક જ નાનો ઉઝરડો પડે છે ને એક પછી એક વાંદરું બાંધાતાની લાગણી લઈને એને મળવા આવે છે. એક પછી એ પ્રાણીઓના નહોર મૂળ નાનકડા ઉછેરડાને સહાનુભૂતિના ભાવે વધુને વધુ પહોળો કરતા પાછા વળે છે. માનવ સમાજે આ 3 ભાઈઓના નામ પરના કોઈ નાનકડા ચહેરા પર
પણ એવી જ સહાનુભૂતિના નહોર પ્રયોગકાર્ય હતા. એ નામોમાંથી આબરૂના તાંગડાને એક પછી એક ગણી ગણી દુનિયાએ ખેંચી કાઢ્યા હતા. મારનારા બે ભાઈઓની છેલ્લી પળનો એક જ પ્રકાર હતો. નાનેરા ભાઈનું કોઈ પણ વાતે ઘર બંધાય તે પછી 10 વર્ષે નાનેરો ત્રણની કમાણીના સમસ્ત સરવારની એક સામટી બાદબાકી રમીને આજે ગોમતીજીના તટેથી પાછો વળતો હતો. ગુસ્સો કરી લેવાની એ પણ એક જીવનઘડી હતી. 4-6 હજાર રૂપિયાનું મૂલ્ય માગનારી એક ગુસ્સાની ઘડીએ આ માણસને ઉકાળી નાખ્યો. એણે તેજુને ધમકાવી, હું તને પોલીસમાં સોંપીશ, તો પણ આ કાવતરામાં સામેલ છું. સુખેથી સોંપો ભાઈ. તેજુએ એ વાતની નવાઈ નહોતી. મારે જવા ઠેકાણું તો હવે એક જેલ જ રહી છે. અહીં તો એ ને ધરતી તો મને સંગરશે. વરરાજાને બીજો વિચાર આવ્યો. હવે આને જેલમાં મોકલીએ પણ 100 સાર કાઢવાનો છું. આને રવાના જ કરી દઉં. ના ના, એ સિવાય પણ બીજો માર્ગ છે. એ કાં ન લઉં? એને તેજુને પૂછ્યું, તું વાણિયાણી બની શકીશ, મારું ઘર ચલાવીશ. મારે પણ ધરતીમાં કોઈ નથી. કાકા, તમે પૈસાદાર અને આબરૂદાર છો. તમારા કુળનું કલંક બનવા મારે નથી આવવું. તમે મારા બાપ જેવા લાગો છો. તું સમજી લે, મારું આબરૂ નથી, પૈસા હતા તે તમારાથી નહીં પરવર્યો છું. દુનિયામાં હું એકલો છું. હું ટાણીને તું મને એમ બે એકબીજાને ઢાંકીને રહીશું. તું વાગરણ હો, હલકી હો, જે હો તે હો, પણ તારા બોલ પર મને ભરોસો બેસે છે. તું એકલી છો. એકવાર મારે સંસાર ચલાવવાની અબળખા હતી. અમે 3 ભાઈઓ હતા. 2 તો ઘર ઘર ઝંખતા મુવા. હું ત્રીજો. મારી દયા નથી આવતી. તેજુના કાને આખા જીવનની અંદર આજ પહેલી જ વાર દયાની યાચના પડી. સેકન્ડ ક્લાસની રોશનીમાં મુસાફરી કરતો એક માણસ તેજુ જેવી દિન ઉતાર અનાથીની પાસે દયા માંગીને નેત્રોમાં જલજલ્યા ઉભરાતો હતો. પારકા પર અહેસાન કરવાની હજારો હૃદયોમાં પડેલી વાંઝણીને વાંઝણી અવસાન પામી જતી વૃત્તિ પોતાની સાર્થકતાની એકાંત ગર્વ ઘડીને માટે તલસાટ કરતી હોય છે. ભર દુનિયામાં આવી દયામણી રીતે લૂંટાયેલું ઉજળિયાત આદમી તેજુ જેવી નપાવટ ઠરેલી છોકરીને દિલો સોજી માંગતો હતો. એ એક મોટો બનાવ બની ગયો. નાના માનવીના જીવનમાં બનતો એ મહાન અવસર. સમાજ જેને લલચાવવા, ફસલાવવા, બગાડવા, ગાળોને મારપીટ કરવા, સોદા સાટા કરવાનો સહેજ હક સમજે છે ને, બહુ તો જેની પામરતા પર ડાયા ખાય છે ને, સુંદરતા પર ગુપ્ત હિંસા વૃત્તિ મૂકડી મૂકે છે, રાંડ કહીને જેના જોગની મીઠાશ મેળવવા માગે છે, તે જ સમાજનો એક માનવી તેજની દયા માંગતો પોતાનું ઘર ચલાવવા વિનવણતો હતો. કાકા, તેજુએ એની સામે ટીકી ટીકીને ઘણી વારે એની ઉત્કૃષ્ટતાના પર પ્રહાર કર્યો. હું તમારી દીકરી થઈને રહેવા જોગ છું. તમને દેખીને મને મારો બાપ સાંભળે છે. કાકા, કાકાના મોં પરથી છેલ્લી અભિલાષા રજા લઈ ગઈ. એ અભિલાષા તો દુનિયાની એકાદ કોઈ સ્ત્રીના દાંપત્ય ભાવની રાહ જોતી જલતી હતી. વિધિસર લગ્ન કરીને આણેલી એક રજરૂ ઓરત, જગતની ફેંકી દીધેલી એઠ આ ઓરત, એ પણ એને સ્વામી તરીકેના હક આપવા તૈયાર નહોતી. વેદનાની જીવાત એના કલેજાને ખૂણે ખૂણેથી સળવળી ઉઠી. પણ હવે બીજો માર્ગ નહોતો. હવે તો મૃત્યુનું તેડું આવતા સુધીની એકલતાને જ ખેંચી કાઢવાની વાત હતી. વાત આવે ત્યારે કોઈ પથારી કરી પાણીનું પ્યાલું મોંએ ધરનાર, દુખતા માથા પર લવિંગ વાટીને ચોપડનાર, પગના કળતરને કોઈક ચાપી દેનાર, અને બીજું તો કાંઈ નહીં પણ સૂકનાર ઘરમાં સાંજનો એક દીવો પેટાવીને પાટલા ઢળી વાટ જોનાર પુત્રીના જ ફાફા મારવા રહ્યા હતા.
તારો બાપ મારા જેવો છે દખિયારો અને એકલવાયો હતો. તે જે ડોકું હલાવ્યું એને એ સંસારમાં કોઈ નહોતું. તારી માં મારી માની વાત એણે મને કહી જ નથી. તામાં પડ્યો બાપ એકવાર લવતો હતો. મારી માના એના મેળા તો માના મોત ટાણે જ થયા હતા. પુરુષને કંઈ સમજ ન પડી. એ મારો બાપ નહીં હોય એમ મને લાગે છે. એણે મને ઉછેરી મોટી કરી હતી. તારો બાપ કોણ? હું જાણતી નથી. મેં તો એને જ બાપ કરી માન્યો ને એ મારો દીકરો હોય તેવી રીતે મારા ખોળાને ઉસીકે જ મૂયો. તો હું એ તારા ખોળાનું મરણ ઉસીકું માગું છું. બીજું કશું એ તારી કને નહીં માગું. મારું ઘર સાચવીને રહેજે ને જગતની નજરે જ ફક્ત મારી આ નાટક લીલા ચાલુ રહેવા દેજે. બાય કે તું મારી પરણેતર વાણિયાળ છો. મને દગો તો નહીં દ્યો ને કાકા? દગો સીધ દેત. આગલે જ સ્ટેશને પોલીસમાં ન સૂપી દેત. તેજુને ગળે ઘૂંટડો ઉતર્યો. સવાલ તો મારો છે બાય કે તું મને દગો દઈને ચાલી નહીં જાને? કોઈ દાડો હું ચાલી જઈ શકી હોત તો મારી આ દશા ન થાત કાકા. મારું અંતર જૂની ગાંઠળ ન છેડી શક્યું તેના જ આ ફળ ભોગવું છું. બોલતા બોલતા તેજુની આંખો ચકડ વકડ થઈ રહી. બાકીનો રસ્તો તેજુની જીવન કથાના અર્થ ઇતિ વૃત્તાંતે જ્યારે પૂરો કર્યો ત્યારે બુઢાપાના વનના પ્રવેશ કરનાર 50 વર્ષના પુરુષને વિશ્વાસ બેસી ગયો કે તેજુ એને દગો નથી દેવાની. આ ગાડી છોડીને લાડીનો ઢોંગ કરતા એક કાકો ભત્રીજી ઘરની ધરતીની કોર નિહાળતા હતા ને સૂર્ય એ ધરતીની કોર પરની સિંદૂર વર્ણું ડોકું કાઢતો હતો. તીર્થ વિધિનું બહાનું આપીને તેજુને જે લગ્ન શણગાર પહેરેલા હતા તેની ઝલક સૂર્ય નિર્દયપણે ઉઘાડી પાડી દીધી. તેજુના કપાળમાં કંકુની જે પીડ કાઢેલી હતી તે આખી રાતના જાગરણને પ્રતાપે અખંડિત હતી. તેજુ નહોતી જાણતી કે પોતાનું રૂપ એ પ્રાંતકાળની એક સૂરજ પાંદડી સમૂહ પ્રકૃતિના અરુણ ઉઘાડમાં કેટલું એક રસ બની રહ્યું હતું. પોતાનો તો પ્રાયશ્ચિત્તનો પહેરવેશ છે એવી મીઠી ભ્રાતી એને આટલા બધા રૂપના મંદ માથે બચાવી રહી હતી. પુરુષે પોતાને ગામ તાળ તો આગલા દિવસે દઈ રાખ્યું હતું. સ્ટેશન પર એના 2-3 સગા હાજર હતા. એમણે લાલા કાકા ને કોણ જાણી કેવીએ વાંદરી જોડે ઉતરતા જોવાની ઉમેદ સેવી હતી. તેજુનું રૂપ અને એની મુખ મુદ્રાએ ભત્રીજાઓને ચકરી ખવડાવી કોળવાનનું ફરજ જણાય છે. મોં પર સંસ્કારની વેલીઓ ચડી છે. આવું બૈરું લાલા કાકાના ઘરમાં મારો બેટો રચ્યો ઉઠાઈ લાવ્યો. ભત્રીજાઓને ઈશારે એક મોટર આગળ કાઢતી ગઈ ને આખી બજારને એણે ખુશખબર આપ્યા. લાલો કાકો પરિણાને આવ્યો. મારો બેટો બૈરું લાયો તો લાયો પણ ગામ આખા પર આટલા વર્ષનું વેર વાળે તેવું લાયો. લાલા કાકાએ તે દિવસ ગામના ઉપર પૂરી તાજ કાઢી. એણે બજાર સંસરી જ મોટર ગાડીની સવારી કાઢી. દુકાને ને હાટડે વકરી ખરીદી થંભી રહ્યા. લાલા કાકાના તો લગભગ બધા જ વેપારીઓ ભત્રીજાઓ હતા એટલે તેજુને લાજ કાઢવાની જરૂર નહોતી. પ્રત્યેક દુકાનેથી વેપારીઓએ લાલા કાકાને પૂછ્યું આવી ગયા. વારું શુભસ્ય શીઘ્રમ ભૂલું. સૌની સામે લાલા કાકાએ હાથ જોડ્યા. ભાઈઓના આશીર્વાદે તમારા સૌના રૂડા પ્રતાપે. એ શબ્દો હાથીદાસ શાહ હતા. પ્રત્યેક ભત્રીજાને નજરમાં સોયમાં પોરાવતા લાલા કાકા યાદ કરતા હતા કે હા બચ્ચાઓ, તમને એક એકને ઓળખું છું. તમે મારી ઉંમર 40 હતી તે દિવસથી છાપામાં મારી ઉંમર 50ની ઠેરવીને મારા
થાઉં થાઉં થઈ રહેલા વેવિસાને તોડાવ્યા છે. આજ તમારા ઘેર ઘેરને અભડાવીશ મારીશ સગવડ કરીને આવ્યો છું. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.